રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના વાપી ખાતે રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં પ્રથમ દીક્ષાંત સેરેમની કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તમને વિદ્યાર્થીઓને કીધું હતું કે આજે વાપીના આ કેમ્પસમાં ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે અહીં જે વિદ્યાર્થીઓએ જે પદવી મેળવી રહ્યા છે ત્યારે આ યુનિવર્સિટીના પ્રથમ પદવીનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે આ નોંધમાં મારું હાથે આપેલ પદવીનો પણ ઉલ્લેખ થશે. તેની મને ખુશી છે. કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી ભારતમાં શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ તરક્કી કરી રહી છે. Education enlightens mind, wisdom shapes character, and truth leads us to Thank you, everyone. Thank you, everyone. We now have a floral welcome to our chief patron, RSRU Padma Bhushan Shri Raju Bhai Shroff. Thank you, honored dignitaries. Honorable guest of honor, esteemed partners, patrons, trustees, knowledge, values for today and for the future ahead. And profound pleasure to welcome you all to this convocation ceremony. A milestone, I extend my most respectful and heartfelt welcome to our honorable chief guest, Dr. Primary, Higher Secondary Education, Adult Education and Technical Education, Government of Gujarat. And skill development and social empowerment reflects the very spirit of a. And the gold medal is awarded to Mansi Dubey, also for securing first position in MBA Finance Specialization with 9.0. She has also topped in Finance Specialization. રજ્જુ શ્રોફ યુનિવર્સિટીનો રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં રોફેલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રજુભાઈ શ્રોફ, રોફેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભરતભાઈ પટેલ, મિસિસ સાંદ્રા શ્રોફ, કપૂરભાઈ બિલાખિયા સૌ હાજરી આપી અને ફાર્મસી અને MBAના વિદ્યાર્થીઓને આજે પદવી આપવામાં આવી અને એમને શુભેચ્છા સાથે સમાજ જીવનમાં સારી રીતે આગળ વધવા માટેના સંદેશો આપવામાં આવ્યો. શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત હવે વિશ્વમાં મોખરે છે. જે રીતે સમગ્ર ભારત દેશ આજે વિશ્વમાં સૌથી
વધુ પ્રગતિ કરતો દેશ બન્યો છે, ત્યારે આપણા વિદ્યાર્થીઓ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષણ લઈને આગળ વધે એ રીતે આપણી શિક્ષણ પદ્ધતિ, નવી શિક્ષણ પદ્ધતિ બનાવાઈ રહી છે. ઉમરગામ તાલુકામાં નૈયા સાગર ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન થાય છે, જે બાળકો અને યુવાનો સહિત મહિલાઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા બાળકો માટે નૈયા બીચ ફેસ્ટિવલમાં ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે, જ્યાં બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. બીચ ફેસ્ટિવલના આયોજનને બિરદાવી કલ્પનાબેન ભગતે આયોજકોને શુભકામના પાઠવી હતી અને અભિનંદન આપ્યા છે. આ થોડી ઝીણી ઝીણી છે તો આવી કરી શકો છો તમે, ઠીક છે. આવું બોર્ડર પણ કરી શકો છો. આ બોર્ડરમાં પછી તમે આમાં વ્હાઈટ કલર પણ યુઝ કરી શકો છો. બ્લેક સ્ટ્રેટ લાઈન કરી અને પછી નીચે વ્હાઈટ કલર પણ બહુ ફાઇન દેખાય, સારું લાગશે. આવી રીતે બોર્ડર કરે છે એ બ્લેક કલરની આઉટ લાઈન કરી અને આ જે છે એ વ્હાઈટ કલર થી પણ કરી શકો છો. ઓકે, તમે તમારી ક્રિએટિવિટી કરી શકો છો, કઈ બી, ઠીક છે. એ બોર્ડર આપવું હોય તો આપી શકાય એમ. पीने का नहीं है, वो पेंटिंग के लिए है. ઓકે, રોલ મેડમ. હું કલ્પના ભગત વાપીથી આવું છું અને હું એક્રેલિકના પેઇન્ટિંગના વર્કશોપ્સ લઉં છું અને આ મારું 3જું વર્ષ છે અહીંયા. હું જે શીખી છું, હું માંગુ છું કે બધા લોકો આ વસ્તુ શીખે, સ્પેશિયલી કિડ્સ અને લેડીઝ લોકો, કેમ કે એ બહુ સેટિસ્ફેક્ટરી છે, હીલિંગ છે. I think rather than having a phone in your hand, it is better to have brush and paint. તો એ વસ્તુ બધાના માટે લાગુ પડે છે. આપણે પણ ચાહીએ છીએ કે બચ્ચાઓ જે છે એ મોબાઈલ ઓછો લે અને આની તરફ જાય. તો આ વસ્તુ મને ફીલ થઈ, એટલે હું આ મારો એક્સપિરિયન્સ શેર કરું છું. અને નૈયા બીચ ફેસ્ટિવલ એ મને બહુ સારું એક પ્લેટફોર્મ આપે છે અને દર વર્ષે આમાં આવવાનું અને હું એમની બહુ આભારી છું, કેમ કે એ મને દર વખતે આ પ્લેટફોર્મ આપે છે અને બહુ સારો રિસ્પોન્સ લોકો તરફથી, બાળકો તરફથી અને સ્ત્રીઓ તરફથી હોય છે. સ્પેશિયલી ફોર ધ લેડીઝ એન્ડ કિડ્સ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ જે એ લોકોને આગળ કામ આવે, એ લોકો પગભર થાય, એ લોકો સારી દિશામાં જાય, મોબાઈલ છોડીને પેઇન્ટ અને બ્રશ લે. થેન્ક યુ નૈયા, થેન્ક યુ એવરીવન. ઉમરગામ તાલુકામાં નૈયા સાગર ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ભવ્ય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ બાળકો, યુવાનો તેમજ મહિલાઓ માટે એક સકારાત્મક અને સર્જનાત્મક પ્લેટફોર્મ પૂરું પાડે છે. નૈયા બીચ ફેસ્ટિવલ અંતર્ગત ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂનમ રોહિતે ભાગ લેનાર બાળકોને ઉત્સાહ આપતા જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી તેઓ ઇનામ પ્રાપ્ત કરતા આવી રહ્યા છે અને આ વર્ષે પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂનમ રોહિત દ્વારા બીચ ફેસ્ટિવલના સફળ આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. हेलो, माय नेम इज़ पूनम रोहित. मुझे बचपन से पेंटिंग का बहुत शौक था. मैंने मेरे करियर में फाइन आर्ट कंप्लीट किया है और अभी मैं टीचिंग फील्ड में हूँ और मैं एवरीडे पेंटिंग करती हूँ, लाइक अ कैनवास, स्टैंड पेंटिंग और स्कल्पचर. मैंने थॉटफुली पेंटिंग बनाया है, मतलब विजुअल करके, कि खाली लक्ष्मी घर में गजराज करके नहीं आता है, मतलब लक्ष्मी के पैर से गजराज भी आ सकता है, तो वो मैंने इसमें दिखाया है. लास्ट 4 ईयर से मैं यहाँ पे उमरगांव में बीच फेस्टिवल के लिए पार्टिसिपेट करती हूँ और 3 साल मैंने फर्स्ट रैंक निकाला है. इस साल भी मैं अटेम्प्ट कर रही हूँ. आई होप सो कि इस साल भी मेरा नंबर आए. फिंगर क्रॉस. थैंक यू. સિલવાસા સ્થિત ભાજપ કાર્યાલય
અટલ ભવન ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર અવધેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી તેમજ પ્રદેશના તમામ જિલ્લાઓના યુવા મોરચા અધ્યક્ષોના નામોની પણ ઘોષણા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને સંગઠન પ્રત્યેનો ઉત્સાહ તથા સમર્પણ વ્યક્ત કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના આદરણીય પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમની ગરિમા વધુ વધારી હતી. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર અવધેશસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યુવા શક્તિ જ રાષ્ટ્ર નિર્માણની સાચી તાકાત છે અને યુવાનોના નેતૃત્વમાં સંગઠન નવા માઇલસ્ટોન હાંસિલ કરશે. होल्ड ड्रोन शॉट ले रहे हैं. कैमरा में जरा कैमरा में प्लीज सर. भाई यहाँ पे अभी बहुत काम करना है आप सबको. भाई जीतू भाई यहाँ पे ताली में कंजूसी ना करें. चिराग भंडारी प्रदेश उपाध्यक्ष. भारत माता की वंदे मातरम. वंदे मातरम. अवधेश भाई, आज आपने जो अपनी टीम का गठन किया है, कितने लोग इसमें जुड़े गए हैं और किस तरह से कहाँ से लोगों को लिया गया है? ये जो गठन हुआ है, ये गठन हमारे सर्वे सर्वाश्री, हमारे प्रदेश के प्रभारी जी, हमारे प्रदेश के अध्यक्ष और प्रदेश के महामंत्री जी के साथ पूरी चर्चा विचारणा के बाद अलग अलग जोन वाइज क्षेत्रों को उसके लेआउट बना के उसमें से लोगों को सिलेक्ट किया गया है और उनकी काबिलियत प्रूव करने का हमें बहुत अच्छा सा अवसर मिला था. जैसे मुझे युवा मोर्चा अध्यक्ष बनाया गया, कुछ ही समय में यहाँ पे सरदार एट 150 का यूनिटी मार्च की एक डेलीगेट आए थे 300 लोगों के गोदावरी प्रवाह के दौरान. तो उस प्रवाह के दौरान जितनों ने मुझे सहयोग किया, जितनों ने उनके अपने आप को कार्य दिखाया गया, वो एक प्लेटफॉर्म से भी हमें अच्छा बड़ा सिलेक्ट करने में, तो उसी तरीके से हमने सबको सिलेक्ट किया है. उसमें हम लोग ने कुछ दादरा नगर हवेली से, कुछ दमन से और कुछ दीव से. दादरा नगर हवेली में भी 3 जिला है, तो जिला वाइज भी हमने सिलेक्ट किया गया. सिलवासा शहर, सिलवासा ग्रामीण और सिलवासा और खानवेल ग्रामीण. और दूसरा था हमारा दमन और दीव. उस तरीके से हमने 9 दादरा नगर हवेली से है और बाकी के जो 8 है वो हमारे दमन और दीव से सिलेक्ट किए गए हैं और बाकी जिला अध्यक्ष जिला के हिसाब से सिलेक्ट किए गए हैं. क्या विजन लेके जाओगे और क्या मार्गदर्शन दिया है सभी को? हमारे जो प्रदेश अध्यक्ष जी है जो बताते हैं कि युवा मोर्चा और महिला मोर्चा वो बीजेपी के 2 पंख हैं, तो अगर उड़ान भरनी है तो उस पंख को काम करना उस शरीर के हिसाब से है. तो हमें उसी मनोबल से करना है कि हमारे ऊपर बहुत बड़ा एक विश्वास रखा गया है. तो मैंने मेरी टीम से यही रिक्वेस्ट की गई है कि हमें ये विश्वास पे खरा उतरना है और आगे जाके हमें इस संगठन को और बड़ा करना है. धन्यवाद. धन्यवाद.